નમસ્કાર મિત્રો ભરણ પોષણ એટલે શું? ભરણ પોષણ કોણ માગી શકે છે? ભરણ પોષણના કેટલા પ્રકારો છે? ભરણ પોષણ જો પતિ પોતાની પત્નીને ના આપે તો શું સજા થાય? આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું. અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા કાયદાના મહત્વના વિડીયો બનતા રહે. ભરણ પોષણ કોણ માગી શકે? તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144 મુજબ પત્ની પોતાના પતિ જોડે ભરણ પોષણ માગી શકે છે. વૃદ્ધ માતા પિતા પોતાના પુત્ર અને પુત્રી જોડે પણ ભરણ પોષણ માગી શકે છે. ભરણ પોષણ પોતાના બાળકો પોતાના માતા પિતા જોડે પણ માગી શકે છે. પરંતુ આ કલમ હેઠળ પતિ પોતાની પત્ની જોડે ભરણ પોષણ માગી શકતો નથી. હવે પતિ પોતાની પત્ની જોડે ક્યારે ભરણ પોષણ માગી શકે? તો મિત્રો જણાવી દઉં કે ભરણ પોષણના બે પ્રકારો છે. એક વચગાળાનું ભરણ પોષણ અને બીજું છે કાયમી ભરણ પોષણ. જે વચગાળાનું ભરણ પોષણ છે, હિન્દુ લગ્ન અધિનિયમ 1955 ની કલમ 24 મુજબ પતિ અને પત્ની બંને ભરણ પોષણ માગી શકે છે. અને વચગાળાનું ભરણ પોષણ એટલે કે કામચલાઉ ભથ્થું હોય છે, જેમાં કોઈ શરૂઆતનો ખર્ચ કરવા માટે પૈસા નથી હોતા, ત્યારે આ અરજી કરવાની રહેતી હોય છે અને કોર્ટ આનો હુકમ પણ કરી શકે છે. હવે કાયમી ભરણ પોષણ એટલે શું? તો કાયમી ભરણ પોષણ એટલે કે લગ્ન અધિનિયમની કલમ 25 મુજબ છૂટાછેડા થયા પછી કોર્ટ દ્વારા એક જજમેન્ટ આવ્યા પછી એક હુકમ કરવામાં આવે છે અને કાયમી ભરણ પોષણ નક્કી કરવામાં આવે છે. કાયમી ભરણ પોષણ 5,000 નું 10,000 નું નક્કી કરવામાં આવે છે. ભરણ પોષણ કરતી વખતે કોર્ટ શું ધ્યાનમાં બાબતો રાખે છે? તો ભરણ પોષણ કરતી વખતે કોર્ટ પતિની આવક જોવે છે, સંપત્તિ જોવે છે, જવાબદારી જોવે છે. આ તમામ વસ્તુ જોઈને ભરણ પોષણ નક્કી કરતી હોય છે. ભરણ પોષણ એકવાર કાયમી ભરણ પોષણ નક્કી થઈ જાય છે તો શું તેને નાબૂદ કરી શકાય? શું તેનાથી બચી શકાય? તો મિત્રો જણાવી દઉં, જો એકવાર ભરણ પોષણ ફરિયાદીને મળે છે અને જો જે સામોવાળો છે તે ભરણ પોષણ ભરે છે, પરંતુ જો ફરિયાદી કોઈ વ્યક્તિ જોડે વૈભિચાર જીવન જીવતો હોય અથવા તો બીજે લગ્ન કરી દીધા હોય, તો જે સામાવાળો વ્યક્તિ છે એ ભરણ પોષણથી બચી શકે છે. અને ભરણ પોષણ ઘણી વખત તેની આર્થિક પરિસ્થિતિ જો ખરાબ થવાના કારણે પણ ભરણ પોષણમાં જતે દિવસે ફેરફાર કરી શકાય છે. હવે જો પતિ પોતાની પત્નીનું ભરણ પોષણ ન ભરે તો શું સજા થાય? તો હા, જો કોઈ પણ પતિને મહિને ભરણ પોષણ ભરવાનું હોય છે, પરંતુ કોઈક 2-3 મહિના ભરણ પોષણ નથી ભરતો, તો મહિનાના હિસાબે તેને સજા થાય છે. એટલે ભરણ પોષણ જેટલા મહિનાની જેને સજા ભોગવી છે તે ભરણ પોષણ ભરવાનું હોતું નથી, પરંતુ બાકીનું જે ભરણ પોષણ છે એ પતિને ભરવું ખૂબ જ ફરજિયાત છે.